વાર્ષિક ઇન્સ્પેક્શનમાં લોક દરબાર યોજાવા કયા પ્રશ્નો સામે આવ્યા અને એના માટે ઉકેલ માટે શું આપની સૂચના આપી? કડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સામાન્ય પ્રજાના જે વિવિધ પ્રશ્નો હોય એ સાંભળવામાં આવેલા અને એનું યોગ્ય નિરાકરણ થાય તે માટેના પ્રયત્ન માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. શું મુખ્ય પ્રશ્નો કયા હતા સાહેબ લોકોના ધ્યાને આવ્યા? લોકોના વિવિધ પ્રશ્નો હતા, જેમાં મુખ્યત્વે ટ્રાફિકને લગતી સમસ્યાને લગતી પણ લોકોની રજૂઆત હતી. અમુક વિસ્તારમાં ચોરીને લગતા જે બનાવો છે એને લગતી પણ રજૂઆત હતી. એ માટે યોગ્ય પેટ્રોલિંગ રાખવા માટે અને પ્રિવેન્શન માટેના જે કંઈ પણ પ્રયત્ન કરવામાં જરૂરી છે એ તમામ કરવા માટે સૂચના કરવામાં આવેલી છે. અમુક ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ હતા, એ પણ સોલ્વ થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કરીને સીઝરોનો પ્રશ્ન મુખ્યત્વે આજે રહ્યો, આપ દ્વારા શું સૂચના આપો? સીઝરને લગતી પણ રજૂઆત મળેલી હતી, જેમાં પણ પીઆઈશ્રીને સૂચના કરવામાં આવી કે જ્યારે ફેમિલી સાથે લોકો જતા હોય ત્યારે આ પ્રકારના જે સીઝરની જે પ્રવૃત્તિ ચાલતી હોય એની પર અંકુશ કરવામાં આવે અને ફેમિલી સાથે જતા લોકોને હેરાન ના કરવામાં આવે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. તાલુકા પોલીસ સ્ટેશન અલગ બની રહ્યું શું કહે છે? અહીંયા લોકોની એક રજૂઆત છે કે કડી સિટી ટાઉન અને તાલુકા પોલીસ સ્ટેશન અલગ કરવામાં આવે, જેમાં આ પ્રશ્નના અનુસંધાને અમે તમામને જાણકારી આપેલી કે નવી સેવા માટેની જે કે પણ માંગણીઓ અમારે રજૂ કરવાની હોય છે તેમાં કડી તાલુકા પોલીસ સ્ટેશન માટેની અમારા તરફથી પ્રપોઝલ મોકલવામાં આવેલી છે અને હોપફુલી એ નવું પોલીસ સ્ટેશન મંજૂર થઈ જશે તો લોકોને પણ રાહત રહેશે. કડીમાં જે ગુનાખારી વધી રહી છે દિવસે દિવસે, આજ એની જે યાદી પણ તૈયાર કરવામાં આવી છે, એ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે? કોઈ પણ જગ્યાએ ખાલી કડીની વાત નથી, કોઈ પણ જગ્યાએ ગુનાખોરીને લગતા જે કંઈ પણ ગુનાખોરી કરનારા ઇસમો હોય તેની સામે યોગ્ય જે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય, પ્રિવેન્ટિવ એક્શન જે કોઈ પણ લેવાના હોય, વારંવાર ગુનાઓમાં સંડોવાતા હોય તો એને ઝેર કરવા માટેના જે કંઈ પણ કાયદામાં સૂચિત પગલાઓ છે એ તમામ લેવામાં આવશે. જામીન ઉપર છૂટ્યા પછી પણ એ તત્વો ફરીથી જ લુખ્ખા તરીકે બેફામ રીતે જે કરી રહ્યા છે, શું કહેશો બાબતે? કોઈ પણ જામીન ઉપર છૂટ્યા પછી પણ કોઈ ફરી રહ્યું હોય એ કોઈ ગુનો નથી, પરંતુ જામીન ઉપર છૂટ્યા પછી ફરીથી ગુનાખોરી કરતો હોય તો તેના જામીન રદ કરવા માટેની પણ કાર્યવાહી થઈ શકે. નવો ગુનો આ છે તો એ ગુનો પણ દાખલ થઈ શકે. અગાઉના ગુનાઓમાં જે જામીન મળેલા હોય એ રદ કરવાની પણ કાર્યવાહી થઈ શકે. થોડા સમયથી કડી પીઆઈનું જે કામગીરી અસરકારક રહી છે તેના માટે આપના દ્વારા કોઈ ગ્રેડ કે કોઈ રેન્ક આપવામાં આવે તો આપ શું આપો? કડી પીઆઈશ્રીની કામગીરી એકંદરે ખૂબ સારી રહી છે. અહીંયાથી વિશેષ પ્રશ્નો પણ ઉપસ્થિત થતા નથી. એમની કામગીરી એકંદરે ઘણી સારી છે.